મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. મારા આજના નામ બ્લોગમાં આપનું સ્વાગત છે. તો હવે ગાઈઝ નવરા પડ્યા, માતાજીનો અવસર હતો તો તે બધાએ રમેણ પણ જોઈએ છે, વાસ્તુ પૂજાનો પણ બ્લોગ જોયો છે, માતાજીના ફોટા લઈ જાય એ પણ બ્લોગ જોયો છે. તો હવે ગાઈઝ નવરા પડ્યા છીએ. હવે તો ધીમે ધીમે થોડું ઘરનું બધું હરખું કરીએ અને પછી નવા ઘેર બધું થોડું હરખું કરીને પછી રહેવા જવાનું હજી તો. બબુડી બબુડી શું થયું બેટા? આમાં ગાઈઝ આમાં બબુડીની રીત ચડી હે. હરી રીત ચડી બુન? એ બુન બોલક બુન. એ છોડી છોડી શું થયું લેવાના? શું થયું બેટા? મામું જોજે શું થયું? ઓકે શું થયું? તને મારી સાંભ એવું સફરજનમાં કેવું સફરજન? હેવું લેજો બીજા. તો કાંઈ બ્લોગમાં બન્યા રહેજો. હવે આજથી આપણે બ્લોગ બનાવીશું કાંઈ બરાબર. કારણ કે હમણાં તો નવું ગલી રૂઈને હળમણામાં હતા, પછી માતાજીનો પ્રસંગ હતો તેને હળમણામાં હતા. હવે ફ્રી થયા ધીમે ધીમે બ્લોગ આપણે બનાવીશું. તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. ગાઈસ પપ્પા બે જઈએ છીએ સાલોદર દર્શન કરવા માટે. પપ્પા રિક્ષા ચલાવો અને પાસે બેઠો મારી બે જણા બીજું કોઈ નહીં. ચોકડીમાં મંદિરે આવી ગયા છીએ અમે. માતાજી દર્શન કરી દઈએ બસ તમને મળીએ ગઈશ. ગેસમાં લોબી લાઈન લાગી છે. દર્શન કરી દીધા આપણે. કઈ ચોકડીમાંના દર્શન કરી દીધા અને હવે જઈએ છીએ ઘેર. ઘેર જઈને તમને મળીએ. ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં. તો જઈએ છીએ ઘેર. પાલોદરથી ઘેર આવી ગયા. ઘેર આવી જગ્યાએ માતાજી પ્રસાદ લેવા જાણું તો જમવા જમીન આવ્યા અને બધા બેઠા હમણાં. અને મમ્મી નથી, મમ્મીનો રોટવાનું ચાલુ. મમ્મી જમવા નથી એટલે મમ્મી અલગ બનાવે ખાવાનું. શું કરે બબુડી? શું થાય? અને બૂટ પહેરીને જમ આવ્યો ઘરમાં તું? અરે માતાજી તો ખોડિયારમાં નહીં.